વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે તો આ સાથે જ આજે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાશે। અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થયા હતા। મોત બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે અને જે બાદ તેની પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો તો આજે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થયા હતા। નાના ભૂલકા સહિત શિક્ષકોના પણ મોત થયા હતા। જે દુર્ઘટના ઘટી હતી વડોદરામાં તેને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી આજે હાથ ધરવામાં આવશે। તો અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થયા હતા જેમાં મોત બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી। તો આજે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાની જે દુર્ઘટના ઘટી હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સાથે અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થયા હતા જેમાં મોત બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી અને આખરે તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થયા હતા જેમાં મોત બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી અને સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। વડોદરાની જે દુર્ઘટના બની હતી જેમાં 15થી વધુ લોકોના મોત થયા હતા। નાના ભૂલકાઓ સહિત શિક્ષકોના પણ મોત થયા હતા જેમાં હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો આ સાથે મોત બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી। વડોદરાથી સમાચાર હરણી બોટ દુર્ઘટનાનો મામલો આજે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત નીપજ્યા હતા। આ સાથે જે દુર્ઘટના ઘટી જેમાં નાના બાળકો સહિત શિક્ષકો મોતને ભેટ્યા। આખરે સુઓ મોટો દાખલ કરવામાં આવી અને જેમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। તો વડોદરાની જે દુર્ઘટના બની હરણી બોટ દુર્ઘટનામાં 15થી વધુ લોકો મોતને ભેટ્યા। હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી અને જે બાદ તે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો અધિકારીઓના પાપે નિર્દોષ બાળકોના જીવ ગયા, શિક્ષકોના મોત થયા અને આજે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાશે।